નમસ્કાર મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદુર્ગ સીડ પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત ખેડૂત આગેવાનનું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજે અમે આવ્યા છીએ ગામ લોધિકા, તાલુકો લોધિકા અને જિલ્લો રાજકોટ. અને અમારા ખેડૂત મિત્ર એવા ભાઈ છે રવજીભાઈ, પ્રેમજીભાઈ રેણી સાહેબ ને ત્યાં અમે જ્યારે ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું સ્વાગત કરું છું. કેમ છો સાહેબ? આજે મસ્ત મજાની વેરાયટીના ભાગરૂપે અમે જ્યારે મળ્યા હોય ત્યારે ખાસ કરી અને રવજીભાઈ જે છે એ લોધિકા ગામના પ્રતિષ્ઠિત ખેડૂત છે અને સરસ મજાની જે વેરાયટીઓ જે છે એ વાવે છે. અને ખાસ કરી અને આઈએસ તમે જોતા હશો મિત્રો, આ ઝૂમ કરીને બતાવજો. આઈએસ વ્હાઇટ ઇલવદુર્ગ સીડ પ્રાઇવેટ લિમિટેડ ની આઈએસ વ્હાઇટ જે છે એ રવજીભાઈ વાવી છે ને એના ભાગરૂપે મળ્યા છે. તો રવજીભાઈ નું પૂછીશ કે આ વેરાયટીમાં ખરેખર તમને હું મજા આવી, આ તમે અમારા ખેડૂત મિત્રને જણાવશો આમાં શું મજા આવી તમને? આ વેરાયટી ફર્સ્ટ ક્લાસ છે, વાવવામાં અને ઉગાવવામાં સારો છે અને કોઈ જાતની બેતળા નહીં, કોઈ મોગરો નહીં, બધી રીતે સારું બેસ્ટ. સાહેબ, આ વેરાયટી જે છે તમે ઘણા વર્ષથી ડુંગળીનું વાવેતર કરતા હશો, પણ આ વેરાયટી વાવી પહેલી વાર જ આવી છે આ વેરાયટી. એવું છે? આવો આવી. એટલે રવજીભાઈ એવું કહે છે કે આ વેરાયટી જે છે આવી સરસ મજાની વેરાયટી જે છે એ મને પહેલી વાર મળી છે. મોટા ભાઈ આનો નજારો બતાવજો. આ કેટલા વીઘામાં વાવેતર છે? આ 2.5 વીઘામાં, 2.5-3 વીઘામાં જે છે એ રવજીભાઈએ વાવેતર કર્યું છે. અને આ વાવેતર જે છે એ ખાસ કરી અને પોતે જે છે એ ડુંગળીની મસ્ત મજાની વેરાયટી, આની ખરીદી ક્યાંથી કરી તમે? સરદારા એગ્રો માંથી. પરેશભાઈ, તમારું સ્વાગત કરું છું. અને પરેશભાઈએ પણ જે છે આ વેરાયટી વાવી છે. પરેશભાઈ, આ વેરાયટી ખરેખર અમારા ખેડૂત મિત્રને જણાવશો આમાં તમને શું મળે? આ વેરાયટી જો મીડિયમ સાઈઝનો ગાંઠિયો છે અને સાવ નવી જ વેરાયટી છે. એટલે તો ખેડૂત મારી ભલામણ એવી છે તો ખેડૂતને સફેદ ડુંગળીનું વાવેતર કરવું હોય તો ઇલવદુર્ગ કંપનીની આઈએસ વ્હાઇટ ડુંગળીનું વાવેતર કરવું. આ ઝૂમ કરીને બતાવજો મોટા ભાઈ. આ પરેશભાઈ સમજાવે છે આ વેરાયટી વિશે. સાઈઝનો ગાંઠિયો અને એકદમ કલર વાળો જોરદાર વેરાયટી છે. ક્યાંય નથી આમાં બેતરા કે નથી કે મોગરા નીકળેલા. વાહ ભાઈ વાહ. એટલે પરેશભાઈ જે છે એ સારી સારી વેરાયટી જે છે એ ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરે છે. કારણ કે સારી વેરાયટી હોય ને તો આપણે અહીં ઊભા છે. કારણ વેરાયટી દમ ન હોય તો આવવાનું શું મિનિંગ છે? ફરિયાદ ના ઘર ચાલુ થઈ જાય. વેરાયટી સાહેબ એવી મળી જાય સાહેબ, આમાં પાછું બીજો કોઈ પ્રકારનો બગાડ નથી. વાહ ભાઈ વાહ. એટલે રવજીભાઈ એવું કહે છે કે આ વેરાયટી જે છે એ વાવવા જેવી ખરી. સાહેબ, આમાં તમને શું લાગે છે આમાં ઉત્પાદનનો રેશિયો કેવો જોવા મળશે? 300 થી 350 મણનું ઉતાવળ. સાહેબ, આ ખરેખર હું ઘણીવાર બોલતો હું સાહેબ કે ભાવ આપણા હાથમાં નથી અને વરસાદ આપણા હાથમાં નથી. આપણા હાથમાં રવજીભાઈ એક જ વસ્તુ છે કે ઉત્પાદન કેમ લેવું. બોલ ઉત્પાદન આવે ને તો જ આપણને ખેડૂતને લાભ મળે. એટલે આજે મિત્રો અમે લોધિકા ગામે જ્યારે ઉપસ્થિત હતા અને આઈએસ રેડ ઇલવદુર્ગ સીડ પ્રાઇવેટ લિમિટેડ ની વેરાયટી જે છે એ પરેશભાઈ એના મંતવ્ય આપ્યા અને રવજીભાઈ ખુદ વાવી અને એમ કહે છે કે આ વેરાયટી વાવવા જેવી કરી. તમારો નંબર બોલજો, ફોન નંબર. 81 288 66 325. અચ્છા, રવજીભાઈ નો નંબર છે. આ વેરાયટી કોઈ જોવી હોય તો અવશ્ય રવજીભાઈ નો કોન્ટેક્ટ કરી શકે. અને આ વેરાયટી કોઈ વ્યક્તિને ખરીદી કરવી હોય તો પરેશભાઈ નો કોન્ટેક્ટ કરી શકે. પરેશભાઈ, તમારો નંબર બોલજો. 94 290 44 277. અચ્છા, આ પરેશભાઈ નો નંબર છે. અને મિત્રો, મારો પણ નંબર છે 99 048 85 284. મારું નામ છે એચવી વ્યાસ. આ વેરાયટી જોવી હોય, આ વેરાયટી કોઈને લેવી હોય તો અવશ્ય મારો પર કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર મિત્રો.